હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને માત્ર 15 મિનિટમાં બની જતી વેજીટેબલ ખીચડીની રેસીપી. તો આ રેસીપી એવી છે કે બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ભાવશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા મેં કુકરમાં તેલ લઈ લીધું છે અને તેલ એકદમ સરસ ગરમ થવા દેવાનું છે. આપણે જો આ ખીચડી તમે ડિનરમાં બનાવી લીધી ને તો બીજી કોઈ વસ્તુની જરૂરત નહીં પડે. આનાથી જ પેટ ભરાઈ જશે પણ મન નહીં ભરાય, એટલી ટેસ્ટી બને છે. હવે અહીંયા અડધી ચમચી મેં જીરું લીધું છે, આખું એ ઉમેરી દઈએ. ત્યારબાદ થોડી હિંગ ઉમેરી દઈએ. ત્યારબાદ તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈએ. જો તમારે સ્લાઇસમાં ઉમેરવું હોય તો સ્લાઇસ પણ કરી શકો છો. હવે એક વાટકો ઝીણા સમારેલા ગાજર ઉમેરી દઈએ. ત્યારબાદ ઝીણા સમારેલા ટમેટાં ઉમેરી દઈએ. એક ટમેટું લીધું છે મેં. અને ત્યારબાદ એક વાટકો જેટલા લીલા મરચાં લઈ લઈએ, એ પણ આની અંદર ઉમેરી દઈએ. ત્યારબાદ લીલા વટાણા લીધા છે, એ પણ ઉમેરી દઈએ. મિત્રો, અહીંયા તમને જે પણ શાકભાજી પસંદ હોય તે ઉમેરી શકો છો. બટેટા પણ અહીંયા ઉમેરી શકો છો. હવે તેની અંદર હાફ ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દઈએ. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ. ધાણા જીરું પાવડર ઉમેરી દઈએ. અને ત્યારબાદ લાલ મરચું પાવડર ઉમેરી દઈએ. લાલ મરચું તમે તમારી તીખાશની પસંદ મુજબ ઉમેરી શકો છો. હવે આ બધા મસાલાને એકદમ સરસ મિક્સ કરી લઈએ અને 2 મિનિટ માટે આ શાકભાજીને આપણે સાંતળી લઈએ. અને હવે તેની અંદર આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈએ. અને આની અંદર આ રીતે ઉભારો આવવા દઈએ. આ રીતે એક ઉફળો આવી જાય ત્યારબાદ તેની અંદર મેં અહીંયા 1.5 કપ જેટલી ખીચડી ધોઈને લીધી છે, એ ઉમેરી દઈએ. મગ અને ચોખા છે અને એને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા શાકભાજી અને આપણી ખીચડી બંને એકદમ સરસ એક થઈ ગયા છે. અને હવે આપણે તેને ઢાંકીને 3 થી 4 વિસલ વગાડી લઈએ. તો ફ્રેન્ડ્સ, જ્યાં સુધી ખીચડી થાય છે મારી ચેનલને ત્યાં સુધીમાં સબસ્ક્રાઈબ કરી દો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો અહીંયા 3 થી 4 સીટી થઈ ગઈ છે. હવે ખીચડીને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તો તૈયાર છે આપણી વેજીટેબલ ખીચડી. હવે આને ડીશમાં સર્વ. તો ફ્રેન્ડ્સ, રાત્રે ડિનરમાં આ ખીચડી મળી જાય તો બીજું કાંઈ ના જોઈએ. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને પચવામાં હળવી પણ છે. થેન્ક યુ.